તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે। ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે સુરેન્દ્ર શાહ, જાણીતા અર્થશાસ્ત્રી। સુરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। સાથે જ આપણી સાથે છે સિદ્ધાર્થ ભટ્ટ, આર્થિક બાબતના નિષ્ણાત। આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। અને સુરેશ પારેખ, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયા છે રાજકોટથી। આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સુરેન્દ્રભાઈ, સૌથી પહેલાં આપની પાસે આવવા માગું છું। એક સામાન્ય લેમેન્સ લેંગ્વેજમાં જ્યારે આપણે વાત કરતા હોય તો બહુ સ્વાભાવિક છે કે આ જે રેપો રેટ છે એનાથી કદાચ આમ જનતાને ખ્યાલ નહીં આવે કે એનાથી આપણને શું ફેર પડે। તો સૌથી પહેલાં તો રેપો રેટ છે તે શું છે? ક્યારેક શબ્દ આવતો હોય છે રિવર્સ રેપો રેટ, તો તે શું છે? પહેલાં એની આપણે વાત કરીએ અને પછી વિસ્તારથી ચર્ચા કરીએ। રેપો રેટ બેઝિકલી જે રીતે આપણે બેંકો પાસે વ્યાજે પૈસા લેવા જઈએ છીએ ત્યારે જે બેંક આપણી પાસે રેટ ચાર્જ કરે છે અને આપણે ઇન્ટરેસ્ટ રેટ કહીએ છીએ જી, એ તો બેંક જ્યારે રિઝર્વ બેંક પાસે પૈસા લેવા જાય અને જે દરે રિઝર્વ બેંક બેંકોને પૈસા આપે છે એને રેપો રેટ ગણવામાં આવે છે। ઓકે। અને જે રિવર્સ રેપો રેટ જે કહેવાય છે એમાં બેંકો રિઝર્વ બેંકમાં એફડી મૂકે, અચ્છા, અને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ રિઝર્વ બેંક આપે એને રિવર્સ રેપો રેટ કહેવાય છે। એટલે નોર્મલ કોર્સમાં જ્યારે પણ ફુગાવો વધે ત્યારે સરકાર અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો સપ્લાયને કંટ્રોલ કરવા ટ્રાય કરે છે। જેમ રેપો રેટ વધે એટલે શું ભારો તો છે જ। સુરેન્દ્રભાઈ, આપ શું કહેશો? બેઝિકલી હું જે નીચેના વર્ગ પર જે ભાર પડશે એની સાથે તો હું એગ્રી થઉં છું જ। ઓકે। પરંતુ જે એક બાબત મારે સમજવી છે। એક આપણે ગરીબ કહીએ છીએ અને એક મધ્યમ વર્ગ કહીએ છીએ, પણ મોટાભાગનો વર્ગ એવો છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગની વચ્ચેનો છે। એટલે હું જે ગરીબ અને લોઅર મિડલ ક્લાસ તમે જે કહો છો ને એ ગરીબ અને મધ્યમ વર્ગની વચ્ચેનો લોઅર મિડલ ક્લાસ, એ વર્ગને એવું છે કે એ લોકોની જે જરૂરિયાતો છે ને જે રીતે રહે છે એમાં એ લોકોનું લોનનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે। ઓકે। તમે એક માર્ક કરજો કે જે લોનો લેવામાં આવે છે, મોટાભાગની જે લોનો લેવામાં આવે છે એ મોટી એસેટ્સમાં વધારે લેવામાં આવે છે। સપોઝ આપણે ધારીએ કે હોમ લોન લીધી છે, હોમ લોનમાં હું તમને કહું કે જેમ કે અત્યારે આજે જ ગવર્મેન્ટે, હમણાં હું અત્યારે જોઈ રહ્યો હતો કે નરેન્દ્ર મોદી સાહેબે આપણા અમુક નંબર ઓફ મકાનો લોકાર્પણ કર્યા। બિલકુલ। નાના ઇકોનોમિક વીકર સેક્શન માટેના જે મકાનો ગવર્મેન્ટ અત્યારે ફાળવી રહી છે એમાં 2,40,000 સુધી ઇન્ટરેસ્ટ સબસિડી પણ આપે છે। એટલે સરકાર જ્યાં જ્યાં તકલીફ પડે છે, જેમ કે 80 લાખ કુટુંબોને, 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ચોખા અને દાળનું ફ્રી વિતરણ ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યું। એટલે ગવર્મેન્ટ ગરીબો માટે સમયની મર્યાદા છે ટૂંકમાં। હા, ગવર્મેન્ટ ગરીબો માટે પણ પગલાં લઈ રહી છે। પરંતુ આ તો એવું છે કે ભાઈ જ્યારે આખી ઇકોનોમી જો ખરાબ દશા થવાની હોય તો એના કરતાં બેટર છે કે ભલે જેને પણ જેટલા ભાગનું સહન કરવાનું આવ્યું એ સહન કર્યા બાદ જો ઇકોનોમીની પરિસ્થિતિ સારી થઈ શકતી હોય। બીજું, આ વર્ષે સારો વરસાદ પડ્યો છે, ચોમાસું સારું છે, આગળ શિયાળુ પાકો આગળ ઘણા સારા આવવાના ચાન્સીસ છે। ચલો, એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આપણે એવું ચોક્કસથી કહી શકીએ કે જે ભવિષ્ય સારી બાબતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કદાચ હજુ માર્ચ સુધીમાં રેપો રેટ વધવાના ચાન્સીસ છે અને રેપો રેટ વધીને 7% સુધી પહોંચવાની ગણતરી લગભગ બધી જ જગ્યાએ ચર્ચા। ચલો, બિલકુલ। તો સુરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા। સિદ્ધાર્થ ભટ્ટ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। સુરેશ પારેખ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।